ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મિકેનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1ની અંદર ચેપ્ટર નંબર 3 આપણે સ્ટાર્ટ કર્યું હતું, મેટલ કાસ્ટિંગ, ધાતુનું ધારણકામ. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શનની સાથે સાથે કાસ્ટિંગ પ્રોસેસ, મેટલ કાસ્ટિંગ પ્રોસેસની ડેફિનેશન, ફાઉન્ડ્રી, મોલ્ડ, કેવિટી, ઓકે, આ બધી વસ્તુ વિશે ટૂંકમાં માહિતી મેળવી હતી. સાથે સાથે આપણે કાસ્ટિંગ પ્રોસેસના મુખ્ય જે 5 તબક્કાઓ છે કે ભાઈ કયા સ્ટેપ દ્વારા કાસ્ટિંગ પ્રોસેસ કરી શકાય છે એ પણ ગઈકાલે આપણે જોઈ લીધા. ઓકે, અને લાસ્ટમાં મેં તમને કીધેલું કે કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ, તાંબુ અને એની મિશ્ર ધાતુઓ જે છે એના સૌથી વધારે આ ધાતુઓની કાસ્ટિંગ પ્રોસેસ થાય છે. એમાં પણ સ્પેશિયલી કાસ્ટ આયર્ન સૌથી વધારે કાસ્ટિંગ પ્રોસેસની અંદર કાસ્ટિંગથી તૈયાર થતા કોમ્પોનન્ટ બનાવવા માટે કાસ્ટ આયર્ન સૌથી વધુ વપરાય છે. આજે આગળ વધવાનું છે આપણે. નેક્સ્ટ જે આપણો ટૉપિક છે સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો ફાઉન્ડ્રીના પ્રકાર, ટાઈપ્સ ઓફ ફાઉન્ડ્રી. તો ફાઉન્ડ્રીના પ્રકાર સમજતા પહેલાં તમને ફરી પાછો એકવાર યાદ કરાવી દઉં. ફાઉન્ડ્રીનો મતલબ શું થાય તો કે જે જગ્યાએ આખી કાસ્ટિંગ પ્રોસેસ કરવામાં આવે છે, મોલ્ડ તૈયાર કરવામાં આવે, ધાતુને પીગાળવામાં આવે, ઓકે, આ બધી આખી જે પ્રોસેસ જે જગ્યા થતી હોય એને ફાઉન્ડ્રી કહેવામાં આવે છે. ક્લિયર? તો એના કયા કયા પ્રકાર હોય છે તે આપણે જોવાના છે આજના લેક્ચરમાં. કાસ્ટિંગ પ્રક્રિયા ઇન્ડસ્ટ્રીના જે ભાગમાં કરવામાં આવે છે તે ભાગને ફાઉન્ડ્રી કહેવામાં આવે છે. મેં કીધું એ રીતના જ્યાં આખી કાસ્ટિંગ પ્રોસેસ થતી હોય એ જગ્યાને ફાઉન્ડ્રી કહેવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીની અંદર જો કાસ્ટિંગ થતું હોય તેના માટે સ્પેસિફિકલી અલગ જગ્યા જ હોય છે, ડિપાર્ટમેન્ટ કહી શકાય એ રીતના. ઓકે, તો એના 2 પ્રકાર છે ફાઉન્ડ્રીના. પહેલું એક છે ફેરસ ફાઉન્ડ્રી અને બીજું છે નોન ફેરસ ફાઉન્ડ્રી. હવે ફેરસ ફાઉન્ડ્રી અને નોન ફેરસ ફાઉન્ડ્રી સમજતા પહેલાં ફેરસ અને નોન ફેરસનો ડિફરન્સ સમજીએ. ફેરસ ધાતુ એટલે ફેરસ મેટલ, તો એવી ધાતુઓ અથવા એવી બધી ધાતુઓ કે જેની અંદર આયર્ન, લોખંડ હાજર હોય છે, Fe, તો એ દરેક ધાતુને ફેરસ ધાતુ કહેવાય છે. અને એવી ધાતુ કે જેની અંદર આયર્ન, Fe અવેલેબલ હોતા નથી એને નોન ફેરસ ધાતુ કહેવાય છે. તો જેટલી પણ પ્યોર ધાતુઓ હશે 100% શુદ્ધ એ બધી નોન ફેરસ હશે. બાકી તો ભગવાને દરેક ધાતુની અંદર થોડા અથવા વધારે પ્રમાણમાં લોખંડ એટલે કે આયર્ન આપેલું જ હોય જ. તમે કોઈ પણ ધાતુ શોધો અથવા કોઈ પણ ધાતુ ઉઠાઈને લઈ લો, એની અંદર 0.001000001 એટલા પ્રમાણમાં પણ છેલ્લે આયર્ન અવેલેબલ હશે. એટલે મોટાભાગની બધી જ ધાતુ ફેરસ છે. પણ જો આપણે એક્ઝામ્પલ તરીકે 100% શુદ્ધ કોપર લઈ લઈએ તો પછી એ નોન ફેરસ થઈ જાય. 100% શુદ્ધ કોપર એટલે આખી ધાતુમાં બધી જગ્યાએ કોપર જ હશે, બાકી કંઈ જ નહીં હોય. એટલા માટે એને નોન ફેરસ કહેવાય છે. તો એક આ બેઝિક ડિફરન્સ યાદ રાખજો. એમ તો આ તમે સબ્જેક્ટ મટીરિયલ સાયન્સ એન્ડ મેટ્રોલોજીની અંદર ભણ્યા હશો એકદમ સારી રીતના. ધાતુ કઈ છે, ધાતુમાં શું સ્પેશિયાલિટી હોય છે, ઘણી બધી ડિટેલમાં ચર્ચા કરવા જેવા ટૉપિક છે. કોલેજ ચાલુ થશે ત્યારે આપણે બધી વસ્તુ ફરી પાછી એકવાર થ્રુઆઉટલી ડિટેલમાં અભ્યાસ કરીશું અને જૂની જે વસ્તુ રિપીટ થતી હશે એને વધારે સારી રીતે એનું રિવિઝન પણ કરીશું. તો ચાલુ કરીએ. ફાઉન્ડ્રીના પ્રકારમાં ક્લાસ નોટની અંદર પહેલાં લખો, ટાઇટલ લગાવો ફાઉન્ડ્રીના પ્રકાર, ટાઈપ્સ ઓફ ફાઉન્ડ્રી. એમાં પહેલું લખો ફેરસ ફાઉન્ડ્રી. આ પ્રકારની ફાઉન્ડ્રીમાં ફક્ત લોહ ધાતુનું જ કાસ્ટિંગ કરવામાં આવે છે. મેં કીધું એવી રીતના ફેરસ ધાતુ એટલે કે જેની અંદર લોખંડ, આયર્ન, Fe અવેલેબલ હોય તે. તો ફેરસ ફાઉન્ડ્રી જે હશે ને એમાં ખાલી ફક્ત અને ફક્ત લોહ ધાતુ એટલે કે લોખંડ અથવા લોખંડના જે એલોય હશે, લોખંડ એટલે ઇંગ્લિશમાં બોલાય આયર્ન,
અને ટેકનિકલ નેમ છે એનું FE. તો લોહ ધાતુ જેટલી પણ હશે અથવા લોહ ધાતુની બીજી મિશ્ર ધાતુઓ હશે, એના બીજા સ્વરૂપો હશે, એ દરેક ધાતુનું કાસ્ટિંગ આપણે ફેરસ ફાઉન્ડ્રીની અંદર કરી શકીએ છીએ. ઓકે, એના માટે વિશેષ વિભાજન કરીને નીચે પ્રમાણે અલગ અલગ ફાઉન્ડ્રી તૈયાર કરવામાં આવે છે. એમાં સૌથી પહેલી છે પોલાર્ડ માટેની ફાઉન્ડ્રી. હવે પોલાર્ડને ઇંગ્લિશમાં બોલાય સ્ટીલ. સ્ટીલ ઘણા બધા પ્રકારના આવે છે. હાઈ કાર્બન સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ, લો કાર્બન સ્ટીલ, બરાબર. પછી હાઈ કાર્બન સ્ટીલ એ તો આવી ગયું. હાઈ સ્પીડ કટિંગ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ. ક્લિયર? તો જેટલા પણ સ્ટીલ હશે અથવા અલગ અલગ પ્રકારના સ્ટીલ હશે, એનું કાસ્ટિંગ કરવા માટેની જે ફાઉન્ડ્રી હશે એને કહેવાશે પોલાર્ડ માટેની ફાઉન્ડ્રી, જેને કહેવાય છે ફાઉન્ડ્રી ફોર સ્ટીલ. ક્લિયર? ત્યાર પછી લોખંડનો બીજો એક પ્રકાર છે ગ્રે આયર્ન. ખ્યાલ આવે છે? એ તમે મટીરિયલ સાયન્સની અંદર બની ગયા છો કે અલગ અલગ ટેમ્પરેચરે પેલું જે ધાતુ લોખંડનું નિષ્કર્ષણ થાય છે બ્લાસ્ટ ફર્નેસની અંદર, તેમાંથી આપણને અલગ અલગ પ્રકારના લોખંડના પ્રકાર મળે છે. તો ગ્રે આયર્ન માટેની ફાઉન્ડ્રી, એમાં આવશે ફાઉન્ડ્રી ફોર ગ્રે આયર્ન. શેના માટેની ફાઉન્ડ્રી? ગ્રે આયર્ન માટેની ફાઉન્ડ્રી. તો જે ગ્રે આયર્ન હશે એના જે કોમ્પોનન્ટ હશે સ્પેસિફિકલી ગ્રે આયર્નની જે ફાઉન્ડ્રી છે ત્યાં જ એનું કાસ્ટિંગ પ્રોસેસ થશે. ત્યાર પછી ત્રીજું છે ટીપાઉ કાસ્ટ આયર્ન માટેની ફાઉન્ડ્રી. ક્લિયર? ફાઉન્ડ્રી ફોર મેલેબલ કાસ્ટ આયર્ન. તો આ પણ એક ધાતુનો પ્રકાર છે. સ્પેશિયલી જે આયર્ન આવે છે કાસ્ટ આયર્ન, એનો પ્રકાર છે મેલેબલ કાસ્ટ આયર્ન. તો એના માટેની સ્પેસિફિકલી એક ફાઉન્ડ્રી હશે જેને કહેવાય છે ગુજરાતીમાં ટીપાઉ કાસ્ટ આયર્ન માટેની ફાઉન્ડ્રી. ઇંગ્લિશમાં બોલાય ફાઉન્ડ્રી ફોર મેલેબલ કાસ્ટ આયર્ન. આમ 3 પ્રકારે ફેરસ ફાઉન્ડ્રીને ડિવાઈડ કરવામાં આવે છે, જેની અંદર ફક્ત ને ફક્ત લોહ ધાતુ એટલે કે લોખંડના જે અલગ અલગ પ્રકાર હોય છે, આયર્નના જે અલગ અલગ પ્રકાર હોય છે, એનું કાસ્ટિંગ કરવામાં આવે છે. ઓકે, એ પ્રમાણે મેલ્ટિંગ પોઈન્ટ હશે. મેલ્ટિંગ પોઈન્ટને આધારે આપણે ફર્નેસ સેટ કરી હશે. ફર્નેસની અંદર આપણે એટલું ટેમ્પરેચર મેન્ટેન કરીશું કે જેથી સ્ટીલ પીગળી શકે, ગ્રે આયર્ન પીગળી શકે, મેલેબલ કાસ્ટ આયર્ન પીગળી શકે. ઓકે, લિક્વિડ સ્વરૂપમાં લાવવું પડશે ને તો જ કાસ્ટિંગ પ્રોસેસ થશે. તેના માટે અલગ અલગ સેટઅપ હોય છે. બીજો જે મુખ્ય પ્રકાર છે એ છે નોન ફેરસ ફાઉન્ડ્રી. આ પ્રકારની ફાઉન્ડ્રીમાં ફક્ત અલોહ ધાતુ જનું જ કાસ્ટિંગ કરવામાં આવે છે. મેં કીધું એ રીતના એવી ધાતુ કે જેની અંદર લોખંડ અવેલેબલ નથી, FE ના તત્વો અવેલેબલ નથી, એવી ધાતુનું જ ખાલી કાસ્ટિંગ નોન ફેરસ ફાઉન્ડ્રીની અંદર કરવામાં આવે છે. ક્લિયર? ચાલો તેમાં જોઈએ. તો નોન ફેરસ ધાતુ માટેની જે કાસ્ટિંગ પ્રોસેસની જે ફાઉન્ડ્રી આવે છે એને 2 વિભાગમાં ડિવાઈડ કરી છે. ફેરસ માટેના 3 વિભાગ હતા, નોન ફેરસ માટે 2 વિભાગ છે. એમાં પહેલું છે કિંમતી ધાતુ માટેની ફાઉન્ડ્રી. હવે મેં તમને કીધેલું કે નોન ફેરસ મેટલ એટલે એવી મેટલ કે જે 100% શુદ્ધ હોય, પ્યોર. ક્લિયર? અને 100% શુદ્ધ આપણે ક્યારે કરીએ? તો કે જ્યારે આપણને એકદમ પ્રિસિયસ અપ ટુ ડેટ ધાતુનો ટુકડો જોતો હોય અથવા એના કોમ્પોનન્ટ જોતા હોય. ક્લિયર? તો એના આધારે ધાતુ પણ એ રીતના મોંઘી લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ પિત્તર. ક્લિયર? ખરેખર મોંઘી ધાતુ છે પિત્તર, તમે જોઈ હશે તો. બ્રાસ, બ્રોન્ઝ. ક્લિયર? એ રીતના ગોલ્ડ પણ આવે, સિલ્વર પણ આવે, કોપર પણ મોંઘી ધાતુ કહેવાય. ક્લિયર? પછી ગન મેટલ, વ્હાઇટ મેટલ, આ બધું તમે ભણી ગયા છો. તેવી જે એકદમ પ્રિસિયસ મોંઘી જે ધાતુ હોય છે ને, એકદમ 100% શુદ્ધ અને એનો ભાવ બહુ જ હાઈ હોય, તેવી કિંમતી ધાતુઓ માટેની સ્પેસિફિકલી અલગથી ફાઉન્ડ્રી પ્રોસેસ હોય છે, કાસ્ટિંગ પ્રોસેસ કરવામાં આવે છે. સ્ટેપ બધા જ ફોલો કરવાના, પણ ભઠ્ઠી આખી ટેકનોલોજી ફાઉન્ડ્રીની થોડી અલગથી હોય છે. ઓકે, તો
तो नॉन फेरसनी अंदर पहलू कयुं आवशे? किंमती धातु माटेनी फाउंड्री, फाउंड्री फॉर धी प्रीशियस मेटल। मोंघी धातुनुं कास्टिंग करवा माटेनी फाउंड्री। कई कई मोंघी धातु होय छे? 3 एक्जाम्पल तरीके लखी दઉં, तमे बाकी बी लखी शको छो। पित्तर, ब्रास ने ब्रोन्ज। ओके, सोनू चांदी ए पण लखी शको छो, कई वांधो नहीं। बीजो जे प्रकार है नॉन फेरसनी अंदर ए छे हळवी धातुओ माटेनी फाउंड्री, फाउंड्री फॉर लाइट मेटल। लाइट मेटल एटले सस्ती नहीं, वजन में हल्की होय। हूँ तमने 1 किलो लोखंड और 1 किलो एल्युमिनियम आपू ने, क्लियर? तो वेट बेवना केवा थशे? अलग अलग थशे के शुं थशे? तो कि वेट बेवना सेम थशे, बराबर, पण जे मास वॉल्यूम ने बधुं होय छे ने ते अलग अलग आवे छे। ते ज रीतना एल्युमिनियम जेवी जे हल्की धातु होय छे, वजन में हल्की होय, लाइट मेटल, ओके, तो एना माटेनी स्पेसिफिकली अलगथी फाउंड्री होय छे। क्लियर? स्टेप बधा ज फॉलो करवाना कास्टिंग प्रोसेसना, पण थोड़ुं सेटअप एनी अंदर अलग हशे। एल्युमिनियम झड़पी पीगળી जाय छे, एनुं मेल्टिंग पॉइंट ओछुं होय छे, तो આપણે ભઠ્ઠી એ રીતના સેટ કરીશું, ભઠ્ઠીનું ટેમ્પરેચર એ રીતના સેટ કરીશું। ઓકે, તો આમ તો ટોટલી આપણે 2 પ્રકારે કાસ્ટિંગની જે આખી પ્રોસેસ થાય છે, જે જગ્યા છે ફાઉન્ડરી, એના 2 પ્રકારે આપણે એને ડિવાઈડ કરી શકીએ છીએ। फेरस धातु माटेनी फाउंड्री और नॉन फेरस धातु माटेनी फाउंड्री। फेरसनी अंदर 3 प्रकार है और नॉन फेरसनी अंदर 2 प्रकार है। क्लियर? चलो आगे बढ़ीए। नेक्स्ट जो आपणो टॉपिक है ए छे कास्टिंग प्रक्रियाओना फायदाओ और मर्यादाओ। जे कास्टिंग प्रोसेस आपणे करीए छे, आटलो बधो खर्चो करीए छे, भट्टी लावीए छे, एनी अंदर कोळसो अथवा फ्यूलनुं दहन करीने टेम्परेचर प्रोड्यूस करीए छे, धातुने पीगाड़ीए छे, घणी बधी लेंधी प्रोसेस है। तेना फायदा शुं छे अने लिमिटेशन शुं छे ते। तो फायदानी वात करीए पहला, तो अटपटा अने भारे दागीनाओ आ रीतथी सहेलाईथी बनावी शके छे। डिजाइन थोड़ी अटपटी हशे, कॉम्प्लेक्स डिजाइन हशे, ओके, वांकी चूकी डिजाइन हशे, अने वजन में भारे अने मोटी साइजना होय के नानी साइजना होय के मीडियम साइजना होय, ए बधा दागीनाओ एटले के वर्कपीस आपणे कास्टिंग प्रोसेस थी बनावी शकीए छे। मोटे भागे दरेक धातुनुं कास्टिंग थई शके छे। मैं गई काले ज कीधेलुं, दरेक धातु पीगळे छे। दरेक धातुनो पोतानो मेल्टिंग टेम्परेचर एटले के गलनांक तापमान होय छे। ए तापमाननी उपर एने गरम करो, त्यां सुधी गरम करो एटले पीगળી जाय। तो दरेक धातु पीगळे छे, प्रवाही स्वरूपमां एनुं रूपांतरण थाय छे, एटले एनुं कास्टिंग थई शके छे। क्लियर? त्यार पछी बीजुं छे आगळ, बीजी रीतोमां मोटा दागीनाने जुदा जुदा भागोमां वहेंची बधा भागोने भेगा करवा पड़े छे। ज्यारे आ रीतमां बधा ज भागो एक सरखी रीते एक ज भागमां धारी शकाय छे। तमे जो कोई मोटो कॉम्पोनન્ટ बनाववा मांगता हो, एना माटे तमे कोई बीजी मेन्युफेक्चरिंग प्रोसेस सिलेक्ट करो, तेमां तमारे मोटा कॉम्पोनन्टने अलग अलग भागमां डिवाइड करीने बनाव्या पछी एने एसेम्बल करवानी जरूर पड़े छे, भेगा करवा पड़े। ज्यारे कास्टिंग में एवुं करवानी जरूर नहीं। गमे तेटलो मोटो कॉम्पोनન્ટ होय, एक साथे तमे एने बनावी शको छो एक ज भागनी अंदर। क्लियर? मास प्रोडक्शन में आ रीत सस्ती पड़े छे। तमे जो एक ज सेम वस्तु, एक ज प्रकारनी सेम वस्तु जो तमे नंबर ऑफ पीसीसनी अंदर एटले के बहु ज बधा क्वॉन्टिटी में बनाववा मांगता हो, तेने कहेवाय छे मास प्रोडक्शन। मास प्रोडक्शन में एवुं होय कि भाई एक ज वस्तु जથ્થા में बनाववामां आवे, तो एनी अंदर आपणने कास्टिंग प्रोसेस बहु ज सस्ती पड़े छे। क्लियर छे? त्यार पछी आगळ शुं कहे छे, अमुक दागीना आ रीतथी चोकसाईवाळा मापना बनावी शके छे अने जेना पर बीजी मशीनिंग प्रक्रिया करवानी जरूर रहती नथी, तेथी समय अने खर्चमां पण बचाव थाय छे। घणीवार शुं थाय कि कास्टिंगथी जे बी कॉम्पोनન્ટ बने ने एनी उपर मशीनिंग प्रोसेस करवी पड़े, सेकंडरी प्रोसेस, ग्राइंडिंग पछी फिनिशिंग ने एवुं बधुं, तो बीजो खर्चो थोड़ो वधी जाय छे। पण अमुक वखत पाछुं केवुं थाय छे कि जो कोई वर्कपीस आपणे बनावीए कास्टिंग प्रोसेसथी तो एकदम चोकसाईवाळा बने छे।
તો એની ઉપર પછી કોઈ પણ બીજી મશીનિંગ પ્રોસેસ એટલે કે સેકન્ડરી પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી. એટલા માટે જે સેકન્ડરી પ્રોસેસ ફિનિશિંગ જે પ્રોસેસ કરવી પડે છે એનો સમય અને ખર્ચો બેઉ બચી જાય છે. આ રીતથી કોઈપણ આકારના દાગીના બનાવી શકાય છે. મેં તમને પહેલાં જ કીધું, પહેલાં જ પોઈન્ટની અંદર, ગમે તે આકાર હોય, ગમે તે શેપ હોય, ગમે તે ડિઝાઇન હોય, સહેલી હોય કે અઘરી હોય, કોમ્પ્લિકેટેડ હોય કે અટપટી હોય, દરેક વસ્તુ આપણે કાસ્ટિંગ પ્રોસેસથી બનાવી શકીશું. એમાં કોઈ લિમિટેશન નથી. છેલ્લો ફાયદો છે ભઠ્ઠીમાં યોગ્ય મિશ્ર ધાતુઓની પસંદગી કરી તેનું જોઈતું પ્રમાણ રાખીને ધારેલી વસ્તુના બંધારણ માટે પણ ઘણી વિશાળ પસંદગી થઈ શકે છે. વસ્તુ બનાવવાની બીજી ઉત્પાદન પ્રક્રિયામાં બનાવટ દરમિયાન તેના બંધારણમાં ફેરફાર બિલકુલ શક્ય નથી. શું કહે છે કે જ્યારે તમે ભઠ્ઠીની અંદર ધાતુને પીગાળો છો તો આપણી પાસે એ વખતે ઓપ્શન હોય છે. સપોઝ મારે કે કોઈ કોમ્પોનન્ટ 3 ધાતુને મિક્સ કરીને બનાવો છે, કોપર, લોખંડ અને એલ્યુમિનિયમ. તો હું શું કરા, જ્યારે ભઠ્ઠીમાં ધાતુ પીગાળીશ ને ત્યારે કોપર, એલ્યુમિનિયમ અને લોખંડ 3ને સાથે ભઠ્ઠીના બકેટની અંદર રાખી દઈશ. 3 ગરમ થશે અને સાથે મિક્સ થઈ જશે અને પછી હું એનો કોમ્પોનન્ટની અંદર ઢાળી દઈશ. તો એક જ સાથે પ્રોસેસ પતી જશે અને મારો જે કોમ્પોનન્ટ છે એ કોપર, એલ્યુમિનિયમ અને લોખંડ 3 ધાતુનું મિશ્રણ થઈને બની જશે. ઓકે, તો આવી રીતના તો મેં ખાલી 3 જ ધાતુ મિક્સ કરી. મારી પાસે આ રીતના ધાતુનું બંધારણ બદલવા માટેની વિશાળ પસંદગી થઈ શકે છે. કેમ? તો કે ધાતુને પીગાળીને તમારે જે રીતના મિક્સ કરવું એ રીતના મિક્સ કરી શકો છો. તો આપણી પાસે એની વિશાળ રેન્જ છે. ધાતુના મિક્સ કરીને એના ગુણધર્મોમાં ફેરફાર કરવા માટે કાસ્ટિંગ પ્રોસેસની અંદર આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે. જ્યારે આવા ઓપ્શન બીજી કોઈ ઉત્પાદન પ્રક્રિયામાં આપણને મળી શકતા નથી. તમે લેટ મશીન પર કોમ્પોનન્ટ બનાવો તો એક જ ધાતુનો કોમ્પોનન્ટ બને, પછી એમાં તમે કોઈ ફેરફાર કરી શકશો નહીં. તો બંધારણમાં ફેરફાર કરવા માટેની વિશાળ પસંદગી આપણને ખાલી ફક્ત અને ફક્ત કાસ્ટિંગ પ્રોસેસ જ પૂરી પાડે છે. ઓકે, એટલા માટે વર્ષોથી પ્રોસેસ ચાલે છે, હજી પણ યુઝ થાય છે અને નવું ડેવલપમેન્ટ એની અંદર ચાલુ જ છે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. લિમિટેશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે નોટ ડાઉન કરી લેજો. થેન્ક યુ.